ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં મનપા દ્વારા બનાવવામાં આવેલા વરસાદી નાળાના કારણે અનેક ગલીઓના રસ્તા બંધ થઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. લોકોની રજૂઆતોને ધ્યાનમાં લઈને હવે મનપા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપા ટીમ દ્વારા નાળાને તોડી ગલીઓના રસ્તા ફરી ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી હતી. સાથે જ નાળાને નીચા લેવલ પર લાવવા માટેનું કામ પણ ચાલી રહ્યું છે, જેથી આવનારા સમયમાં પાણીનો યોગ્ય નિકાલ થાય અને રસ્તા અવરોધિત ન થાય. સ્થાનિકોમાં મનપાની આ કામગીરીને લઈને સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને ઝડપથી કામ પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત થઈ રહી છે. ઐતિહાસિક અંજાર શહેરમાં આગામી 27મી માર્ચના રામનવમીના પવિત્ર તહેવારની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે શ્રીરામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા યોજાનારી ભવ્ય રથયાત્રા અંગેની વિગતો અપાઈ હતી. ટ્રસ્ટના મેઘજી હિરાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અંજારમાં છેલ્લા 42 વર્ષથી આ પરંપરાગત રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહી છે. આ વર્ષની રથયાત્રાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના સંપૂર્ણ જીવન ચરિત્રનું આબેહૂબ દર્શન કરાવતા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રામાં આ વર્ષે કુલ 72 જેટલા ફ્લોટ સામેલ થશે, જેમાં 50 ફ્લોટ રથયાત્રાની સાથે નગરચર્યા કરશે, જ્યારે 22 કૃતિઓ વિવિધ સ્થળોએ સ્થાયી રહીને ભક્તોને આકર્ષશે. રથયાત્રાના આયોજનને આખરી ઓપ આપવા માટે 600થી વધુ સ્વયંસેવકો રાત દિવસ કાર્યરત છે. સમગ્ર અંજાર શહેરમાં 11 અલગ અલગ ટીમો બનાવીને 19,000 જેટલા પરિવારોને રથયાત્રાની આમંત્રણ પત્રિકા અને સ્ટીકરનું વિતરણ કરવામાં આવ્યું છે. યાત્રાના રૂટ પર આવતા મુખ્ય માર્ગો પર વિવિધ સમાજો અને ટ્રસ્ટો દ્વારા સ્વાગત પ્રદર્શન અને હોર્ડિંગ્સ લગાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રામાં નાસિકના પ્રખ્યાત ઢોલ અને ગુજરાતની જાણીતી રાસ મંડળીઓ આકર્ષણ જમાવશે. સાથે જ ભગવાનનો ભવ્ય ગરુડ રથ ભક્તો માટે દર્શનનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. શ્રેષ્ઠ ફોટોગ્રાફી અને રીલ્સ બનાવવાની સ્પર્ધાનું સવિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા અંજાર અને આસપાસના વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય મહોત્સવમાં મોટી સંખ્યામાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા 42 વર્ષ પૂર્વ એક હાથલારીની અંદર રામલલાની મૂર્તિ લઈ અને રથયાત્રાનો પ્રારંભ થયો હતો. આજે 42 વર્ષ પછી એ રથયાત્રા એક ભવ્ય સ્વરૂપ લઈને એ દરેક સમાજના દરેક લોકોના જે હૃદયમાં સ્થાન લીધું છે, એ દરેક સમાજનો જે સહયોગ અને જનતાના જે આશીર્વાદ, એના કારણે અંજારની એ રથયાત્રા છે ભવ્યાથી ભવ્ય એ રથયાત્રા નીકળી રહી છે. આ વર્ષે જે એક લારીથી પ્રારંભ થઈ હતી, આ વર્ષે કુલ જે 72 પ્લોટ રહેવાના છે, એમાં 50 પ્લોટ એવા હશે કે જે રથયાત્રાની સાથે ચાલતા હશે અને 22 પ્લોટ સ્થાયી હશે. અને જે રથયાત્રા દરમિયાન 40થી વધારે જે સેવા કેમ્પો જે સમાજના માધ્યમથી જે દર્શનાર્થીઓ આવે છે એમને સેવા માટે જે લીંબુ પાણી, શરબત, શેરડીનો રસ, આઈસ્ક્રીમ વગેરે જે સેવા કરતા હોય છે, એ 40થી વધારે રહેવાના છે. આ વર્ષે રથયાત્રાની જે વિશેષતા છે એ જે ચલ પ્લોટો છે 50, એમાં જે સંપૂર્ણ રામનું જે જીવન ચરિત્ર છે એ જીવન ચરિત્રનું આબેહૂબ દર્શન એ રથયાત્રાના માધ્યમથી થવાનું છે. અને એક સમાજને એક મેસેજ આપવાનો છે કે રામનું જે આદર્શ છે, રામનું જે પ્રેમ, કરુણા, લાગણી, વચન પાલન, સમરસતા, કુટુંબ ભાવ, પર્યાવરણ પ્રતિનો પ્રેમ, આ જે રામનો જે જીવનનો જે મંત્ર હતો એ આ કૃતિ દ્વારા સમાજને આપવાનો આ વર્ષે પ્રયત્ન થવાનો છે. એની સાથે એ રથયાત્રાના તૈયારીઓ માટે અંજાર શહેરની અંદર 11 વસ્તીમાં 11 ટીમો બનાવીને એ 11 ટીમોના માધ્યમથી 19,000 પરિવારોમાં જે એક આમંત્રણ પત્રિકા સ્વરૂપે જે ભારતના જે મંદિરો છે, મંદિરોના ઇતિહાસ અને આમંત્રણ સાથે અને એક સ્ટીકર, એ દરેક પરિવારના સ્ટીકર લાગે છે. આમંત્રણ સ્વરૂપે પુસ્તિકા આપી અને યથાયોગ્ય સમાજ દ્વારા જે નિધિ આવે છે એનું સંકલનનું કામ અને બાકીના બધી જ વ્યવસ્થામાં 600થી વધારે સ્વયંસેવકો, કાર્યકર્તાઓ એમાં લાગેલા છે. એક ગરુડ રથમાં એ યાત્રામાં સામેલ થવાનો છે. નાસિક ઢોલ અને એક ગુજરાતની જે પ્રખ્યાત એક રાસ મંડળી પણ રહેવાની છે. અને દરેક સમાજના ટ્રસ્ટોના જે હોર્ડિંગ હોય છે એ મુખ્ય માર્ગ ઉપર અત્યારે લાગવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સાથે અંજારના દરેક
સમાજ શ્રેષ્ઠીઓ એસોસિએશનની એક બેઠક 21 તારીખના સાંજે 8:30 વાગે નિર્ધારિત કરેલી છે કે રામનવમીના 27 તારીખે એ બધા જ સમાજો પોતપોતાના વિસ્તારમાં, પોતાના મહોલ્લામાં એ રામના પ્રાગટ્ય દિવસે એ બજારો શણગારે, ક્યાંય રંગોળી થાય, રથયાત્રા દરમિયાન પુષ્પવૃષ્ટિથી રથનું સ્વાગત થાય અને રામના આદર્શો એ જીવનમાં ઉતરે એવો વિષય એ સમાજના શ્રેષ્ઠીઓ સમક્ષ મૂકવામાં આવશે. સાથે દર વખતની જેમ આ વખતે પણ ફોટોગ્રાફી અને રીલ્સની સ્પર્ધા એ આકર્ષણનું કેન્દ્ર રહેવાની છે. જે મુખ્ય આપણો જે રથયાત્રા છે એનો એક સમય હોય છે. એ સમયો આપણે રાજા કાપરી મંદિરથી બપોરે 2 વાગે પ્રારંભ થશે અને ગંગા નાકે ઓક્ટર ચોકી, ગંગા નાકું, શાક માર્કેટ થઈ અને સવાસન નાકે એ પહોંચશે. એ દરમિયાન આપણે શ્રી સ્વામિનારાયણ મંદિર જે નવું મંદિર છે એમાં ધર્મસભા હશે, જે 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી એક ધર્મસભાનું આયોજન કરેલ છે. એમાં દરેક ધર્મપ્રેમી જનતાને આમંત્રણ છે અને ધર્મસભા જેવી પૂર્ણ થશે ત્યાંથી સામયું એ 4 વાગે સવાસન નાકે પહોંચશે એટલે રઘુનાથ મંદિરથી દિવ્ય અને ભવ્ય રથયાત્રાનો એ પ્રારંભ થશે. સંતો, મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓના માધ્યમથી એ રથયાત્રાનું પૂજન કરી અને રથનો પ્રારંભ થશે અને એ રથયાત્રા જે દર વર્ષના રૂટ મધ્ય મુજબ એ રઘુનાથ મંદિરથી લોહાણા માજનવાડી, રામ ઓટો, વાઘરિયા ચોક, રતનપુરા, સચ્ચિદાનંદ મંદિર, મોહનરાય મંદિર, રામસખી મંદિર, માધવરાય મંદિર, પછી કસ્ટમ ચોક, 12 મીટર રોડ, દેવરિયા નાકા, ટાવર, પોસ્ટ ઓફિસ, બસ સ્ટેશન, ગાયત્રી 4 રસ્તા, હાઉસિંગ બોર્ડ, નયા અંજાર, ચકરવા, ત્યાં પાતાળેશ્વર મહાદેવ મંદિર છે. ત્યાં રથયાત્રાની પૂર્ણાહુતિ એટલે પૂર્ણાહુતિની આરતી પણ થશે અને લગભગ રાત્રે 10-10:15 વાગે ત્યાં રથયાત્રા પહોંચશે. આ પ્રકારનું એક દિવ્ય અને ભવ્ય રથયાત્રાનું એક શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટના માધ્યમથી આયોજન છે. પણ આમાં બધા જ સમાજો ખૂબ સહયોગ આપી અને આ રથયાત્રાને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે કાર્યક્રમ ચાલી રહ્યો છે. એમાં અંજાર અને આજુબાજુના દરેક ધર્મપ્રેમી જનતાઓને તારીખ 27/3/2027ના 2026ના બપોરે 4 વાગે રઘુનાથ મંદિરે અને પછી રાત્રે 10 વાગ્યા સુધી જે રૂટની અંદર દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. દરેક ધર્મ કાર્યના ભગીરથ આયોજનમાં ઈશ્વરીય શક્તિનો સહકાર અવશ્ય મળતો હોય છે. પ્રારંભે ખૂબ કપરું લાગતું કામ ઈશ્વરીય શક્તિના આશીર્વાદથી ખૂબ જ સરળતા અને સુગમતાથી સંપન્ન થતું હોય છે. આવી જ કંઈક અનુભૂતિ માધાપરની રામકથાના મનોરથીઓને થઈ રહી હોવાનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. કચ્છના માધાપર મધ્યે આગામી 21 માર્ચથી પરમ પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે વહેનારી 36મી રામકથાના પાવન આયોજનને આખરી ઓપ આપવા માટે એક વિશેષ બેઠક સંપન્ન થઈ હતી. ત્રિભુવન ખેતર ગોરસિયા ફાર્મ ગ્રીન સોસાયટી પાસે યોજાયેલી આ બેઠકમાં કથા સમિતિ, સ્વયંસેવકો અને બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મુખ્ય મનોરથી ધીરેશ મંજીભાઈ દબાસિયાએ અત્યંત વિનમ્રતા સાથે જણાવ્યું હતું કે આ ભગીરથ કાર્ય માત્ર એક પરિવારનું નથી, પરંતુ સમગ્ર ધર્મપ્રેમી જનતા આ કથાની મનોરથી છે. રામકૃપા અને વડીલોના આશીર્વાદથી જ માધાપરની ધરતી પર આ અવસર પ્રાપ્ત થયો છે અને રામ નામનો મહિમા પ્રત્યેક હૃદય સુધી પહોંચે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દરેક લોકો ભાવજનથી સહકાર પણ આપી રહ્યા છે, પણ પુત્ર હનુમાનજી મહારાજની કૃપાથી દરેક કામ ઝડપભેર આગળ ધપી રહ્યું છે. પૂજ્ય બાપુના નિકટના ગણાતા પ્રવીણભાઈ તન્નાએ આ અવસરને પૂર્વજન્મના પુણ્યનું ભાતું ગણાવતા કહ્યું હતું કે કૃપા વગર આ વાત શક્ય નથી. રામકાજ કરીબે કો આતુરના ભાવથી અનેક લોકોનો સહકાર આ ભગીરથ કાર્યમાં મળી રહ્યો છે. વરિષ્ઠ અગ્રણી મોહનભાઈ ધારશીએ સૌના આ અમૂલ્ય અવસરે સહભાગી થવા અનુરોધ કર્યો હતો. 1971ના યુદ્ધ વખતે ભારતીય સેનાને સાથે ખભે ખભા મિલાવી શૌર્ય બતાવનાર વીરાંગનાઓની ધરા પર આ કથા થઈ રહી છે તેનો સવિશેષ આનંદ છે.
ઉદ્યોગપતિ વિનોદભાઈ સોલંકી અને પૂર્વ સરપંચ અર્જણ ભુડિયાએ માધાપરની સનાતન પ્રેમી પરંપરાનો ઉલ્લેખ કરી સમગ્ર ગ્રામજનો યજમાન પરિવારની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું. આ કથાને લઈ પટેલ 24ના ગામોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કિસાન લોજના વેલજીભાઈ આહિરે યાદ અપાવ્યું હતું કે માધાપરની ધરતી પર છેલ્લે 1982માં પૂજ્ય બાપુની કથા યોજાઈ હતી, જે બાદ હવે 44 વર્ષના લાંબા અંતરાલ પછી ઐતિહાસિક લાભો મળી રહ્યો છે, જે સમગ્ર ગામ માટે ગૌરવની બાબત છે. આ ધર્મોત્સવ માટે 40 થી 50 હજાર ભાવિકો એકસાથે બેસીને કથાનું રસપાન કરી શકે તેવો અતિ વિશાળ અને ભવ્ય કથા મંડપ આકાર લઈ રહ્યો છે. આયોજનના ભાગરૂપે શ્રદ્ધાળુઓ માટે સવારના નાસ્તા તેમજ બપોરના મહાપ્રસાદ માટે વિશાળ ભોજનાલયના શમિયાણા અને વ્યવસ્થિત પાર્કિંગ ઝોનની સુવિધા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ બેઠકમાં જયેશ સચદે, વર્ધમાનનગરના સરપંચ રોનિત શાહ, માધાપર ગુર્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ જયંતિ વાઘેલા, શ્યામજી ડાંગર, ઋષિ જોશી, હરિભાઈ વગેરે કથાના સુચારુ સંચાલન માટે અગત્યના સૂચનો આપ્યા હતા. કાર્યક્રમમાં દિલીપ ભિંડે, ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢા, ઘનશ્યામ જોશી, કાનજી કેરા, વિરાણીના ભાવેશ આહિયા સહિત જગુ માથકિયા, હિતેશ સોની, કાંતિ ગઢવી, ચેતન ચૌહાણ, જયસુખ ઠક્કર, નારાયણ ગોરસિયા, હંસાબેન હર્ષિયાની અને લોહાણા મહિલા મંડળની બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર સભાનું સંચાલન વિનેશરામ સાધુએ સંભાળ્યું હતું અને યોગેશ ગજ્જરે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. મુન્દ્રાનું શાસ્ત્રી મેદાન હવે સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાશે. આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ શ્રીફળ વધેરીને અંદાજે ₹6 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શાસ્ત્રી મેદાન મધ્યે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ચીફ ઓફિસર વૈભવ વ્યાસ, સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, ઉપપ્રમુખ જીતેન્દ્ર માલમ, સત્તાપક્ષના નેતા ધંબા ઝાલા તેમજ સુધરાઈના કાઉન્સિલરો, શહેર ભાજપ, શહેર યુવા ભાજપના હોદ્દેદારો તેમજ સુધરાઈનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મુન્દ્રાનું શાસ્ત્રી મેદાન ઘણા વર્ષો જૂનું છે અને આજુબાજુની સ્કૂલો અને કોલેજના છાત્રો અહીં ક્રિકેટ રમવા આવે છે. ત્યારે નગરપાલિકા દ્વારા હવે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરતા લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. આજે મુન્દ્રા બારોઈના સૌ નગરજનો સાથે મળ્યા, કાઉન્સિલરો સાથે મળી અને આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રી મેદાન જે ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે આપણે સૌ કોઈ જાણીએ છીએ અને બધાની આશાઓ અપેક્ષાઓ છે કે આ પણ આગળ વધે અને સારું ડેવલપ થાય, તો એમાં સાથે મળી અને આખી ટીમે આજે અમે લોકો અહીંયા અને શહેર સંગઠનના પણ મહામંત્રીશ્રીઓ, બધા જ આખે સંગઠન ગ્રુપ અને નગરપાલિકાના સૌ ચેરમેનશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, નગરજનો સાથે મળી અને અહીંયા ખાતમુહૂર્ત કરેલું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ સર્વાનુમતે નક્કી કરી અને સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. સાથે આપના માધ્યમ દ્વારા એ પણ કહું કે મુન્દ્રા બારોઈ નગરપાલિકા પોતાનું જે રોકડિયા હનુમાન મંદિરની બાજુમાં ભવન બનવા જઈ રહ્યું છે, એનું પણ નામ મહારાણી લક્ષ્મીબાઈ ભવન સેવા સદનના નામથી ઓળખાશે. તો આ બંનેના નામાકરણ પણ થઈ ગયા છે અને આજે ખાતમુહૂર્ત થઈ ગયું અને સાથે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ મુન્દ્રા બારોઈના સૌ નગરજનોના જે લાગણી, ભાવ અને એક સ્ટેડિયમ લોકોને, યુવાઓને સારો એક પ્લેટફોર્મ મળે એના માટે નગરપાલિકાએ આદરણીય ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ આજે ખાતમુહૂર્ત કર્યું છે. અને ખાતમુહૂર્ત થયા પછી હરમેશ નાનું મોટું પણ કોઈ કામ કરતા હોઈએ તો 1.5-2 વર્ષ લાગે, તો આ તો સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે, તો સમય મર્યાદા અનુસાર જેમ બને એમ ઝડપથી આ કામ પૂર્ણ કરવામાં આવશે. છેલ્લા 20 વર્ષથી તો આ ગ્રાઉન્ડમાં હું પણ રમું છું, એટલે મને ખબર છે કે ક્રિકેટ પ્રેમી આપણા મુન્દ્રામાં પબ્લિક વધારે છે. એટલે અમારી આખી જે બોડી બેનના અધ્યક્ષતાને નક્કી કરેલું કે બેન આપણે એક સરસ મજાનું ગ્રાઉન્ડ ડેવલપ કરી, જે દિવસ આજે આવ્યો અને આજે અમારા પ્રમુખ શ્રી રચનાબેનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અને આ ક્રિકેટ ગ્રાઉન્ડ આપણે રણજી ટ્રોફીમાં જે ગ્રાઉન્ડ હોય નેશનલ લેવલના, એ ટાઈપનું લેવલ બનશે. ઇન્ડોર ગેમ આવશે, ટોટલ વોકિંગ ટ્રેક આવશે. બસ અહીંથી હવે નગરપાલિકા મારફત અમે એક જ મેસેજ પબ્લિકને આપવામાં માંગી છીએ કે આ ગ્રાઉન્ડ બને પછી એની જાળવણી કરવી એ પણ આપણી ફરજ છે. ભુજની બજારમાં પવિત્ર રમઝાન માસ અને આગામી લગ્નસરાની સિઝનને પગલે વેપારમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે. અનમરિંગ રોડ વેપારી એસોસિએશનના અગ્રણી અનિલ ડાભીના જણાવ્યા અનુસાર તહેવારની શરૂઆતમાં જ બજારમાં જે મંદીની આશંકા હતી તે હવે દૂર થઈ છે અને ગ્રાહકોની ભારે ભીડ ઉમટી રહી છે. આ વર્ષે ખાસ કરીને રેડીમેડ ગાર્મેન્ટ્સના લચકો, બૂટકટ, બેગી પેન્ટ્સ અને સર્જરી સ્ટાઇલની સાથે શર્ટમાં ડ્રોપ શોલ્ડર અને હાફ સ્લીવનું વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. બજારમાં તમામ વર્ગના લોકો માટે ₹600 થી લઈને ₹2500 સુધીની જોડીઓ ઉપલબ્ધ છે. વેપારી મંડળ દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે મોલ કલ્ચરના બદલે સ્થાનિક બજારોમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
સ્થાનિક વેપારીઓ પાસે ખરીદી કરવાથી ગ્રાહકોની વ્યક્તિગત લાગણી, વસ્તુ બદલાવવાની સુવિધા અને ગુણવત્તાની ખાતરી મળે છે. વોકલ ફોર લોકલના અભિગમને પ્રોત્સાહન આપતા તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક બજારમાંથી કરાયેલી ખરીદીનો રૂપિયો ત્યારે લાગતું હતું કે બજારમાં એટલું કોઈ મોમેન્ટમ નથી, પણ જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ બજારમાં હવે લોકો આવતા ગયા છે. અને બીજું કે આ વખતે રમઝાનનું કલેક્શન પણ કંઈક અલગ છે. રેડીમેડની વાત કરીએ તો આ વખતે લચકો બૂટકટ ચાલે છે, બેગી ચાલે છે અને સાથે સાથે સર્જરી પણ ચાલે છે. અને શર્ટની વાત કરીએ તો ડ્રોપ શોલ્ડર શર્ટ તેમજ હાફ સ્લીવ શર્ટનું આ વખતે વધારે ચલણ છે. અને બજાર તો આ વખતે બજારમાં આપ સમજી શકો છો કે 600 થી લઈ અને 2500 સુધીની જોડીઓ એ બજારમાં અવેલેબલ છે. એટલે હવે જે બાકીના દિવસો બચ્યા છે ત્યારે જે પણ ભાઈઓએ પોતાના પરિવાર માટે એટલે કે નાના બાળકોથી લઈને અબાલ વૃદ્ધ સુધી જો કોઈની પણ ખરીદી ન કરી હોય, ચાહે રેડીમેડ હોય, ચાહે ફૂટવેર હોય, ચાહે કોઈ પણ વસ્તુ હોય, તો જરૂર ભુજની બજાર આપણા માટે તૈયાર છે. કારણ કે અગર મોલમાં જશો તો જે તમને આ લાગણી મળતી હોય વેપારી તરીકેની કે બદલાવાની વ્યવસ્થા મળતી હોય અથવા તો એક તમને ગેરંટી મળતી હોય કે બગડી જશે તો પાછું, તો એ તમને મોલમાં નથી મળવાનું. એટલે મારી એક જ તમામ ગ્રાહકોને વિનંતી છે કે લોકલ ફોર વોકલને વધારે પ્રાધાન્ય આપી અને બજારને આપણે ભરચક બનાવીએ, જેના કારણે આપણું શહેર મજબૂત બનશે તો આપણું રાજ્ય મજબૂત બનશે. અને જો રાજ્ય મજબૂત બનશે તો દેશ મજબૂત બનશે. તો દરેક અને મુસ્લિમોને તેમજ જે લગ્નગાળાની સિઝન છે હિન્દુ મિત્રોને તમામને વિનંતી છે કે આ બજારમાં આવી અને બજારની ખરીદી કરી અને વેપારીઓને મજબૂત બનાવશો તો એક વેપારી એ આપણી લાઈન સુધી પહોંચશે, બીજો વેપારી આપણી લાઈન સુધી પહોંચશે, તો આપણો રૂપિયો એ આપણા ભારતમાં રહેશે. જો મોલ કલ્ચરમાં જશો તો એ રૂપિયો ભારતની બહાર જશે. તો નિશ્ચિત રૂપથી એક વેપારી તરીકે હું જરૂર અપીલ કરીશ કે વોકલ ફોર લોકલને ધ્યાન આપી અને દરેક હિન્દુ તેમજ મુસલમાન તમામ એક બજારમાં આવી અને બજારને વધારે રોનક વધારે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છુદા ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.